साथियों, जय भीम, जय संविधान, जय भारत, जय मंडल, जय जोहर। તારીખ 22 સોમવાર કચ્છ જિલ્લાનું વરનોરા ગામ છે, જ્યાં તંત્ર દ્વારા ખોટી રીતે ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું છે। અને બનાવ એવો છે વરનોરા ગામમાં, એ લોકો હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટનો પણ હુકમ છે કે ભાઈ આ તોડવું નહીં, અને ત્યાંનું જે પંચાયત છે, પંચાયતનો ઠરાવ પણ છે કે ભાઈ આ ડિમોલેશન ના થવું જોઈએ અને કાયદેસર એમના હકનું મકાન છે, માલિકીનું મકાન છે। હવે કોઈ એમના ભાઈ હશે સગો જે ગેરવ્યાજબી કૃત્ય કરતો હશે અને બીજે રહેતો હશે, તો એ ભાઈ જો અસામાજિક તત્વ હોય ને એ ભાઈને ધ્યાનમાં રાખીને તમે બીજો ભાઈ જે વ્યવસ્થિત હોય એનું મકાન તોડો, એનું માલિકીનું, તો એ પણ ગેરવ્યાજબી વાત છે, એ થવું ના જોઈએ। અને એના હિસાબે ગામના ઘણા લોકોના મકાન પણ ડિમોલિશનની વાત ચાલી રહી છે। તો જ્યારે કોઈ સમુદાય કે ગામ પર મુશ્કેલી આવે ત્યારે એકજૂથ થઈને અવાજ ઉઠાવો, એ જ એકમાત્ર રસ્તો હોય છે। લોકશાહીમાં આપણો બંધારણીય અધિકાર છે કે આપણે આપણી વાત વહીવટતંત્ર સુધી શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે પહોંચાડીએ। આ જ હેતુથી આપણે એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક કાર્યક્રમનું આયોજન કર્યું છે। 22 તારીખે સોમવારે કલેક્ટર કચેરીએ ભેગા થઈએ અને તમામ ભાઈઓ બહેનો, કચ્છની શાંતિપૂર્ણ જનતા આપણે સાથે મળીને જે વરનોરા ગામ છે એમના પીડિતોને આપણે ન્યાય અપાવીએ, ફરીથી એમનું મકાન સજ્જડ રીતે બાંધકામ થાય, બનાવી આપે। તંત્ર દ્વારા પણ આપણે થોડું રજૂઆત કરીને તંત્રને પણ જાણ કરી કે ભાઈ તમારાથી ખોટું કાર્ય થઈ ગયું છે, તે ભૂલ સુધારીને ફરીથી એમના મકાન બાંધી આપો। અને ફરીથી આવું ક્યાંય કોઈ પણ જગ્યાએ કચ્છની અંદર શું આખા ગુજરાતની અંદર આવા ખોટી રીતે ગેરકાયદેસર ડિમોલિશન થવા ના જોઈએ। તંત્ર પણ ધ્યાન આપે, કલેક્ટર પણ ધ્યાન આપે। તો મળીએ આપણે 22 તારીખે સોમવારે। હું ખુદ રૂબરૂ આવું છું। ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ અને ભીમ આર્મીની સમગ્ર ટીમ ત્યાં હાજર રહેશે અને કચ્છ જિલ્લાના સમગ્ર ન્યાય પીડિત લોકો, મુસ્લિમ સમાજના લોકો, દલિત સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો બધા સાથે મળીને આપણે એક આવેદનપત્ર પાઠવીએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર।